મારું નામ ભોટાભાઈ બોગાભાઈ મેવાડા, ગામ મોટા હણિયા. અમે ભેંસું ભીડમાં સારવા જાય છે, તો અમારી ભેંસું તરવાઈ જાય છે અને મરી જાય છે. અને બીજા નંબરમાં કે પાણી ખાડાનું આવે છે કંપનીનું, એવડે એ રાતે પાણી છોડી મૂકે છે અને દિવસે બંધ કરી દેશે. આપણે દિવસે જોવા જઈએ ત્યાં ફટકડી નાખીને સફેદ પાણી બનાવી નાખે છે. એટલે હવે અમારે સારવાર જવું કે ન જવું, ઘરે બાંધ્યા રાખવી કે સીમમાં જાવી, તમે જો તમારા મનમાં હોય તો અમે કાં કોરાટમાં બધું લઈને આવી અને કાં તો ખાડે હાંકીને જાવી, પાણી મારી નાખવી. જે તમને સારું લાગે એ અમારી માથે કરો. અરણિયા ગામ અમારો માલ સરવા જાય ત્યાં કણે બધું પાણી કેમિકલ નું પીને મારે હુવાવડી ભેંસ મરી જાય, તરોઈ ગયા. અત્યારે ઘરે રાખવી છે, બાળકોને દૂધ પાવી તો બાળકો બીમાર પડ્યા છે, તો બાળકોને અમે પાવું હું કોથળીનું દૂધ લઈને પાવી છીએ. માલ ઘરે રાખીને શું કરવાનું, પાણી ક્યાં પાવા જવું? અમે ગરીબ માણસ, અમે બાળકો બધું જે કહ્યું એ અમે સરકારમાં આવી, કાંઈ એનો કાંઈક વ્યવસ્થા કરો. અને અમને છેતર્યા કે આ ડીસુનું કારખાનું થાય છે અને અમારી પાસે આવી રીતે સહી ત્યાં કરી અને ખાવા વાળા ખાઈ ગયા છે. અને ગરીબને મારે અમારી વાડી પડકે છે, કૂવો લાલ સોળ પડ્યો છે, બધી સિઝન કાંઈ થાતી નથી, બધું બળી ગયું છે. તો અમારે ખાવું શું? 8 મહિના વાડીએ રહેવી, 2 મહિના મકાનમાં આયા ઘરે રહેવા આવી, તો અમારે જાવું ક્યાં? એ સિવાય તમારો ઉધાર નથી, બીજો કાંઈ ધંધો નથી કાંઈ. એટલે જે કહ્યું એ રોજી રોટી મારા માલની, બીજું અમને કાંઈ હુસતું નથી માલધારી માણાને. તો આ પશુ બીમાર, છોકરા બધું બીમાર પડ્યું, એને શું ખવડાવવું? દૂધની કોથળી લાવીને અત્યારે હાલની તારીખમાં પાવી, સા કરવી તો સા ફાટી જાય છે એ દૂધનો. લ્યો જો શરૂઆતમાં છે ને મારા ઢાંડાનું એક શીંગડું ભાંગી ગયું, ભડાકણ પાણું આવ્યો, શીંગડું ભાંગી ગયું, કોઈએ જવાબ દીધો નહીં. પછી ગામમાં ભેગા થયા, મેં ઢાંડાની શરૂઆત કરી તો કે એ વાત નહીં કરવાની. અને પછી મારે એક પાણો આવ્યો મોટો જબરો, અને બહુ રાંધતા. મેં કીધા એ ભાઈ આ પાણો આવ્યો, માણા મરી જાય ને તો મરી ગયા, માણી ગયા. તે કાઢી મારા 2 ઢાંડા મરી ગયા પાણી પીને, અને તે કાઢી 2 ગાયો મરી ગયું. એટલે પછી મેં આ કૂવો બુરાવી દીધો. અને ડોશીને એક દિન 4 દાન દવાખાને લઈ જતો. હું બાજ્યો નહોતો, બોલ્યો નહોતો. હું અહીં મારી જમીન હતો તો મને નથી લઈ ગયા.